અમીરગઢ બંધના એલાનને મળી સફળતા, અમીરગઢ રહ્યું સજ્જડ બંધ। પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષોની નિર્મમ હત્યાના વિરોધમાં અમીરગઢમાં જન આક્રોશ રેલીને મળી સફળતા। અમીરગઢના બજારો બંધ કરી રેલી યોજી પાકિસ્તાનનો ધ્વજ સળગાવી વિરોધ કરાયો। અમીરગઢમાં આતંકવાદ વિરોધમાં રેલી યોજી પાકિસ્તાન પ્રધાનમંત્રીનું પુતળું સળગાવી વિરોધ કરાયો। અમીરગઢ તાલુકાના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા। પાકિસ્તાન મુર્દાબાદ, हिंदुस्तान जिंदाबादના નારા બોલી કરાયો વિરોધ। નરેન્દ્ર મોદી तुम आगे बढ़ो हम तुम्हारे साथ है નારા બોલી રેલી યોજી। રેલી બાદ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન પાળ્યું। અમીરગઢ બંધના એલાનને મળી સફળતા, અમીરગઢ રહ્યું સજ્જડ બંધ। પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષોની નિર્મમ હત્યાના વિરોધમાં અમીરગઢમાં જન આક્રોશ રેલીને મળી સફળતા। અમીરગઢના બજારો બંધ કરી રેલી યોજી પાકિસ્તાનનો ધ્વજ સળગાવી વિરોધ કરાયો। અમીરગઢમાં આતંકવાદ વિરોધમાં રેલી યોજી પાકિસ્તાન પ્રધાનમંત્રીનું પુતળું સળગાવી વિરોધ કરાયો। અમીરગઢ તાલુકાના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા। પાકિસ્તાન મુર્દાબાદ, हिंदुस्तान जिंदाबादના નારા બોલી કરાયો વિરોધ। નરેન્દ્ર મોદી तुम आगे बढ़ो हम तुम्हारे साथ है નારા બોલી રેલી યોજી। રેલી બાદ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન પાળ્યું।